વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય સત્રાંત પરીક્ષા નજીક આવી રહી છે અને પરીક્ષાની તૈયારી માટે તમે જોરશોરથી મહેનત શરૂ કરી દીધી હશે ને. વાંચન તો ભરપૂર માત્રામાં ચાલતું હશે. તો બસ એ જ તમારી મહેનતમાં થોડોક તમારો સાથ આપવા માટે, તમને થોડી ઘણી થાય એટલી હેલ્પ કરવા માટે હું દિવ્યેશ ઘાડિયા તમારી સામે આવ્યો છું. શેનું? વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન લઈને. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 7, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં પહેલો પ્રશ્ન ક્વેશ્ચન આન્સર ફ્રોમ પેરેગ્રાફ, પેરેગ્રાફના સવાલ જવાબ જે છે એનો આજે આપણે સોલ્યુશન મેળવવાના છીએ. તો ચાલો કરીએ વિડીયોની શરૂઆત પ્રશ્ન નંબર 1ની. એની પહેલા જરાક આ લિંકને, જરાક આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો, જેનાથી તેમને પણ આ વિડીયોનો લાભ મળે અને તે પણ જે છે સારામાં સારા ગુણ મેળવી શકે. ચાલો, યુનિટ નંબર 1 પહેલો પ્રશ્ન કહે છે, રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ. નીચેના પેરેગ્રાફ વાંચો અને એના આધારે આપો સવાલના જવાબ. અને 16 ગુણની વાત છે. કેટલા ગુણની? 16 ગુણની. હાલો, તો પહેલો પેરેગ્રાફ આપણને આપ્યો છે. ચલો, ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીસ હાઉસ? કે શું ફૈઝાન લક્ષ્મીના ઘરે ગયો હતો? તો જો લખ્યું છે ફૈઝાન વેન્ટ ટુ હર હાઉસ, કે હા ભાઈ ફૈઝાન એના ઘરે ગયો હતો. યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીસ હાઉસ. ત્યારબાદ છે વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? કે ફૈઝાન જે છે ગીરથી ક્યાં ગયો? તો ગીરથી ક્યાં ગયો તો? એ જુનાગઢ ગયો તો. તો વેર કાઢ નાખવાનું, ડીડ કાઢ નાખવાનું, ગો નું વેન્ટ થઈ જશે. ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. ચલો, ખાલી જગ્યા ટોકડ ટુ ધ પીપલ ઓફ નેસ? કે નેસના લોકો સાથે કોણે વાત કરી? તો કે ફૈઝાને વાત કરી હતી. ઓપ્શન એ આવશે. અને ફૈઝાન ટુક અ બસ ટુ? કે ફૈઝાને બસ લીધી ક્યાં જવા માટે? તો કે જુનાગઢ જવા માટેની. ઓકે, ઓપ્શન સી જવાબ આવશે. રેડી? ચાલો આગળ વધીએ બીજા પેરેગ્રાફ તરફ. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? કે ફૈઝાન ક્યાંથી બિલોંગ કરે છે? ફૈઝાન ક્યાંનો છે? તો ક્યાંનો છે? જો લખ્યું છે હી ઇઝ ફ્રોમ તમિલનાડુ, એ તમિલનાડુનો છે. તો લખીશું ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. હવે કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? કે શું લક્ષ્મી અંગ્રેજીમાં વાત કરી શકે છે? તો જો અહીં આપણને લખ્યું છે કે શી વોઝ નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તે ઇંગ્લિશમાં વ્યવસ્થિત વાત નથી કરી શકતી. લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ પ્રોપરલી. ત્યારબાદ ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? કે શું ફૈઝાન ગુજરાતી બોલે છે? તો ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. ફૈઝાનને ગુજરાતી સમજાતું જ નથી ને. ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ત્યારબાદ ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇઝ લક્ષ્મી? કે લક્ષ્મી કયા ધોરણમાં છે? તો જો લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. બેઠી લાઈન મળી ગઈ, બેઠો જવાબ મળી ગયો. લખીશું લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. ત્યારબાદ ફૈઝાન શું છે? તો ફૈઝાન છે વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. બેઠો જવાબ આપણને પેરેગ્રાફમાં જ આપ્યો છે, વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ચલો ત્યારબાદ આગળ વધીએ. શું છે? ફૈઝાન વેન્ટ ટુ ખાલી જગ્યા. તો ફૈઝાન જે છે ક્યાં ગયો હતો? તો ફૈઝાન ગયો હતો ગીરના જંગલોમાં, ગીર ફોરેસ્ટમાં. અને ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ? ફૈઝાનને શું નહોતું સમજાતું? તો ફૈઝાનને ગુજરાતી લેંગ્વેજ જે છે સમજાતી હતી નહોતી. ચાલો 8મું છે, એક મિનિટ આગળ છે ત્રીજા પેરેગ્રાફ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? પોન્ડ એટલે કે તળાવ. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તળાવનું નામ શું હતું? તો તળાવ મીન્સ પોન્ડ. તળાવનું નામ શું હતું? દૂધિયું તળાવ. હે, હા, લખીશું ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધિયું તળાવ. ઓકે, ચાલો. વેર ડીડ લક્ષ્મી લીવ? લક્ષ્મી ક્યાં રહેતી? તો જો વી લીવ ઇન કુબા. કુબામાં રહેતી હે ને. વેર કાઢો, ડીડ કાઢો, લક્ષ્મી લીવ નું શું થઈ જશે? લીવડ. લક્ષ્મી લીવડ ઇન અ નેસ. સર કુબા આવે ને, તો જો કુબા એટલે છે ને ઘર થાય, પણ ઘર છે એવું તો કે મેની કુબાસ ધેર, સો ઇટ ઇઝ નેસ. જો આગળ વાક્ય વાંચવાનું, અધૂરું નહીં કામ કરવાનું. લક્ષ્મી નેસમાં રહે છે. નેસ એટલે ગામડું, અને ગામડામાં જે ઘર છે એ ઘરને કુબો કહેવાય હે ને. તો લક્ષ્મી લીવડ ઇન અ નેસ. અને પછી આગળ છે અ સેટલમેન્ટ વિથ મેની કુબાસ, અથવા એમ કહેવાય કે ખાલી મેની કુબાસ લખી નાખો તો પણ ચાલે. ચાલો, વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન? તો લાયન માટે, સિંહ માટે કયો શબ્દ વપરાય છે? તો કયો શબ્દ વપરાય છે? સાવજ વપરાય છે. યસ. ચાલો,
who fights sometimes, કે કોણ ક્યારેક ક્યારેક લડે છે. કોણ લડે? તો જો કોણ લડે છે? સમટાઈમ વી ફાઇટિંગ એટલે કોણ કોણ? કે સાવજ અને ગામના લોકો જે છે એ ક્યારેક ક્યારેક લડે. તો કોણ કોણ? પીપલ ઓફ ગીર ફોરેસ્ટ એન્ડ ધ લાયન્સ. ગીરના લોકો અને જે છે સાવજ જે છે, સિંહ જે છે, ક્યારેક ક્યારેક લડી પડે. પણ હરે હાલ મજા આવે. ચાલો આગળ વધીએ. લક્ષ્મી અને ફૈઝાન વચ્ચેની વાતચીત છે. વેર ડઝ થાપણ મીન્સ? વોટ ડઝ થાપણ મીન્સ? થાપણનો મતલબ શું થાય? તો જો લખ્યું છે થાપણ ટેમ્પલ. થાપણનો મતલબ શું થાય? મંદિર. તો ભાઈ થાપણ મીન્સ ટેમ્પલ. ત્યારબાદ વોટ ડઝ ઉગમણી મીન? ઉગમણી એટલે શું થાય? તો ઉગમણી એટલે થાય છે સન્સ કમ ફ્રોમ ધ સ્કાય, એટલે કે ઈસ્ટ દિશા, પૂર્વ દિશા. ઉગમણી મીન્સ ધ ઈસ્ટ, એટલે કે પૂર્વ દિશા, જ્યાંથી વેર ધ સન રાઇઝિસ, જ્યાંથી સૂર્ય ઉગે છે. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર લાયન? લાયન માટે, સિંહ માટે કયો શબ્દ વપરાયેલો છે? હમણાં આપણે જોયું. તો કયો આવશે? ઉગમણે. એકચ્યુઅલી આ લાયન નહીં આવે, આ સવાલમાં ભૂલ છે. અહીંયા આવશે ઈસ્ટ. ચલો આગળ વધી છે. યુનિટ નંબર 2. હવે યુનિટ નંબર 2 શરૂ કરું એની પહેલા એક ખાસ વાત તો તમારા માટે કહેવાની રહી ગઈ. વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ પર જે છે જબરજસ્ત ધમાકેદાર ઓફર ચાલી રહી છે. જી હા, બ્રહ્માસ્ત્ર બેચના પ્રવેશ ઉપર તમને મળવા જઈ રહ્યું છે અત્યારે 71% ભારે ડિસ્કાઉન્ટ. ધોરણ 7 નો અભ્યાસ તો પૂરો થઈ ગયો. ધોરણ 7 ની જે છેલ્લો અભ્યાસક્રમ છે એ તો પૂરો થઈ ગયો. પરીક્ષા આવે છે ને પરીક્ષાની ભરપૂર તૈયારી ચાલી રહી છે. એ પરીક્ષાની તૈયારી કરાવવા માટે પણ અમે છીએ ને. ધોરણ 8 નું શું સર? તો જો ધોરણ 8 માટે અત્યારથી ઓફર છે, બરોબર? આ ઓફર પછી નહીં હોય. ધોરણ 8 ના વિદ્યાર્થીઓ અત્યારે આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ શકે છે, એ પણ 71% ડિસ્કાઉન્ટ સાથે. ઓકે, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો કે આપણા આ કોર્સમાં તમને શું શું મળશે. તો કે ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં શું મળશે? બધા જ વિષય, તમામે તમામ વિષયનું સંપૂર્ણ સમજૂતી સાથે સોલ્યુશન, બરોબર? યુનિટ ટેસ્ટ, પરીક્ષાલક્ષી તૈયારી કરી શકો. બીજી ઘણી બધી બાબતો જે છે તમને આપણી એપ્લિકેશનમાં મળવાની છે. આવતા જતા જરા નજર તો નાખતા જજો. બીજું તો કાંઈ નહીં, પણ જરા કંઈક હેલો તો કરતા જજો. મોબાઈલ નંબર જો સ્ક્રીન ઉપર આપ્યો છે 7046222254. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો. કાંઈ પણ માહિતી જોતી હોય તો પૂછો, કાંઈ ન આવડતું હોય તો જણાવવામાં આવશે. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ મૂંઝવણ હોય, કાંઈ પણ માર્ગદર્શનની જરૂર હોય તો તરત આપણા નંબર ઉપર કોન્ટેક્ટ કરો, તમને બધી માહિતી પ્રોવાઈડ કરવામાં આવશે. ચાલો આપણે આગળ વધીએ પેરેગ્રાફ તરફ. વોટ હેઝ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન? ગવર્મેન્ટ અને ગુજરાતને શું પ્લાન કર્યું છે? તો જો બેઠી લાઈન છે, ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત પ્લાન્ડ ફોર અ ન્યૂ રેલવેઝ પ્રોજેક્ટ. બેઠી લાઈન સર. ચલો, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ કંપની સ્ટાર્ટેડ બાય ધ ગવર્મેન્ટ? ગવર્મેન્ટે જે કંપની શરૂ કરી નામ શું છે? તો કંપનીનું નામ છે જો મેગા. The name of the company is Mega Metro Link Express for Gandhinagar and Ahmedabad. ચાલો આગળ વધીએ. સવાલ છે ત્રીજો. મેગા મીન્સ, મેગાનું ફૂલ ફોર્મ છે મેટ્રો લિંક એક્સપ્રેસ ફોર ગાંધીનગર એન્ડ અમદાવાદ. પછી ધ કોસ્ટ ઓફ ધ પ્રોજેક્ટ ઇઝ, આ પ્રોજેક્ટની વેલ્યુએશન કેટલા કરોડની છે? જો ખાલી જગ્યા કરોડ, તો કેટલા કરોડની છે? જો 1200 કરોડની છે. યસ, એક્ઝેક્ટલી 1200 કરોડ આવશે જવાબ, બરોબર? શાંતિથી પેરેગ્રાફને વાંચ્યા બાદ તમે જવાબ લખવા જાઓ એટલે પૂરેપૂરા માર્ક્સ સાથે તમને મળે. ઓકે, ચલો બીજો પેરેગ્રાફ છે. વોટ ઇઝ ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત? કે ગુજરાતની કેપિટલ સિટી એટલે કે રાજધાની કઈ છે? તો ભાઈ અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી અને ગાંધીનગર ઇઝ ધ કેપિટલ. ગાંધીનગર જે છે એ કેપિટલ છે ગુજરાતનું. લખીશું ધ કેપિટલ સિટી ઓફ ગુજરાત ઇઝ ગાંધીનગર. પછી વાય ડુ વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી? કે શા માટે આપણે સારી ટ્રાન્સપોર્ટ ફેસિલિટી જોઈએ છે? શા માટે? તો કારણ છે કે લગભગ 50,000 લોકો જે છે ટ્રાવેલ બિટવીન ધ ટુ કેપિટલ્સ, ઓલ્ડ એન્ડ ન્યૂ. દરરોજના લગભગ 50,000 જેટલા લોકો જે છે અમદાવાદથી ગાંધીનગર ટ્રાવેલિંગ કરે છે, બરોબર? રહેતા અમદાવાદમાં હોય ને કામ કરવા ગાંધીનગર જતા હોય એવા 50,000 જેટલા લોકો છે જે રોજે અપડાઉન કરે છે, એટલા માટે. હે ને? તો લખીશું, જો વાય કાઢ નાખશું, ડુ કાઢ નાખશું. વી નીડ અ ગુડ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી because
પછી બેઠું. અબાઉટ 50,000 પીપલ ટ્રાવેલ બિટવીન અમદાવાદ એન્ડ ગાંધીનગર એવરી ડે, દરરોજ. ચલો, ખાલી જગ્યા ઇઝ ધ લાર્જેસ્ટ સિટી, સૌથી મોટું સિટી કયું? તો જો લખ્યું છે અમદાવાદ ઇઝ ધ લાર્જેસ્ટ સિટી. જવાબ શું આવશે? અમદાવાદ, અહેમદાબાદ. ચાલો આગળ વધીએ. ગુજરાત ઇઝ ધ ખાલી જગ્યા સ્ટેટ, તો ગુજરાત ઇઝ અ પ્રોગ્રેસિવ સ્ટેટ, પ્રોગ્રેસિવ લખો. આગળ અમદાવાદ ઇઝ ધ સેન્ટર ઓફ, અમદાવાદ સેન્ટર છે શેનું? બિઝનેસનું, બિઝનેસનું. ઓકે ચાલો. ત્રીજો સ્ટાન્ઝા છે, ત્રીજો પેરેગ્રાફ આપ્યો છે. વોટ વિલ બી ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર? આ નોર્થ સાઉથ કોરિડોરની લેન્થ શું હશે? તો જો નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટેડ આશ્રમ રોડ ટુ ગાંધીનગર. કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર લોંગ, 32.65 કિલોમીટર લંબાઈ હશે. હે ને? લેન્થ પૂછી છે, લંબાઈ પૂછી છે, લંબાઈ મળી ગઈ. લખીશું ધ લેન્થ ઓફ ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ બી 32.65 કિલોમીટર. ચલો, ફ્રોમ વેર વિલ ધ નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ? કે ક્યાંથી નોર્થ સાઉથ કોરિડોર સ્ટાર્ટ થાય છે? ક્યાંથી સ્ટાર્ટ થાય છે? તો જો આશ્રમ રોડ થી સ્ટાર્ટ થાય છે. હે, બરોબર. ચાલો, તો નોર્થ સાઉથ કોરિડોર વિલ સ્ટાર્ટ ફ્રોમ એએમપીસી. એક મિનિટ, આશ્રમ રોડ નહીં. હા, જો અહીંયા લખ્યું છે ઇટ વિલ સ્ટાર્ટ ફ્રોમ એએમપીસી. હા, બરોબર છે, એએમપીસી થી શરૂ થાય છે. બરોબર, વાસણાથી. એએમપીસી વાસણા ઓન નેશનલ હાઈવે 8. એ બરોબર છે, બરોબર છે. બરોબર, આશ્રમ રોડ માંથી તો એ પસાર થશે, આશ્રમ રોડ ને ગાંધીનગર ને જોડશે. આશ્રમ રોડ એક એરિયાનું નામ છે અને એમાં કયા પોઈન્ટ થી? તો કે એએમપીસી થી જે છે શરૂ થશે. ઓકે, રેડી, ધ્યાન રાખજો. ધ નોર્થ સાઉથ કોરિડોર વિલ કનેક્ટ, શેને કનેક્ટ કરશે? આશ્રમ રોડ ટુ ગાંધીનગર. ઓકે, ચાલો આગળ વધીએ. ચોથો સ્ટાન્ઝા, ચોથો પેરેગ્રાફ છે. રાઇટ 3 સ્પેશિયાલિટીઝ ઓફ મેગા ટ્રેન્સ. મેગા ટ્રેનની 3 ખાસિયત લખવાની છે. જ્યાં મેગામાં જે ટ્રેન ચાલવાની છે એ ટ્રેનની 3 ખાસિયત. ચાલો લખીએ. ઇટ વિલ હેવ અ સ્માર્ટ કાર્ડ ફેસિલિટી. એમાં સ્માર્ટ કાર્ડ ફેસિલિટી હશે. ટ્રેન્સ વિલ રન વિથઆઉટ ડ્રાઈવર્સ. ટ્રેન ડ્રાઈવર્સ વગર ચાલશે. અને ઓલ મેટ્રો કાર્સ વિલ બી એર કન્ડિશનર. બધી મેટ્રો કાર એસી વાળી હશે, એર કન્ડિશનર વાળી હશે. ચલો, વોટ વિલ ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન? ટ્રેનની મેક્સિમમ સ્પીડ શું હશે? તો મેક્સિમમ સ્પીડ શું હશે? ક્યાં લખ્યું છે? તો જો સર, મેક્સિમમ સ્પીડ હશે 110 કિલોમીટરની. હા, the maximum speed of the trains will be 110 km per hour. 110 km per hour ની સ્પીડ હશે. ચલો વધીએ આગળ હવે. what can you use instead of tickets? ટિકિટ્સ ના બદલે તમે શું વાપરી શકો છો? બરોબર, તો ટિકિટ્સ ના બદલે જે છે તમને જે છે શું કહેવાય? તો કે સ્માર્ટ કાર્ડ. હા, સ્માર્ટ કાર્ડ વાપરી શકો છો. ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ એટલે કે ટિકિટ્સના બદલે યુ કેન યુઝ અ સ્માર્ટ કાર્ડ. યુ સ્વાઇપ યોર સ્માર્ટ કાર્ડ. તમારે તમારું સ્માર્ટ કાર્ડ સ્વાઇપ કરવાનું કઈ જગ્યાએ? એક્ઝિટ સ્ટેશન પાસે. યસ, એક્ઝિટ સ્ટેશને જે છે તમારે સ્માર્ટ કાર્ડને સ્વાઇપ કરવાનું. ઓકે, મતલબ સ્માર્ટ કાર્ડ લઈને જે છે ટ્રેનમાં બેસી જવાનું, જ્યાંથી ચડ્યા હોય ત્યાંથી મળીને જ્યાં ઉતરો ત્યાં સ્વાઇપ કરો એટલે જે છે પૈસા કપાઈ જાય. બહુ સરસ સિસ્ટમ છે. ચાલો આગળ વધીએ. ધ ટ્રેન્સ વિલ રન વિથઆઉટ. ટ્રેન ચાલશે કોના વગર? વિથઆઉટ ડ્રાઈવર્સ. ડ્રાઈવર્સ વગર ટ્રેન ચાલવાની છે. ચલો હવે આગળ વધીએ એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 ના વિદ્યાર્થીઓ થઈ જાવ તૈયાર, થઈ જાવ ટટ્ટાર, કારણ કે દુનિયા હલાવી દે એવડા મોટા સમાચાર લાવ્યો છું. કેમ? ધોરણ 7 ના વિદ્યાર્થીઓને મળી શકે છે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. સરખું સાંભળું તમે, વિડીયો સોલ્યુશન તો છે જ, પણ સાથે સાથે પીડીએફ ફોર્મેટમાં પણ સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે પીડીએફ તમે અમારી પાસેથી બિલકુલ ફ્રી મેળવી શકશો. સર ક્યાંથી મેળવવાની? તો આપણી એપ્લિકેશન છે ઓશન જ્ઞાન લાઈવ. એ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાં તમારે જવાનું ધોરણ 8માં. ક્યાં જવાનું? ધોરણ 8માં. ભલે તમે 7મું ભણો છો પણ તમારે એન્ટર ક્યાં થવાનું છે? ધોરણ 8માં એન્ટર થવાનું છે. ધોરણ 8માં જેવા તમે જોશો એટલે એમાં રિવિઝન બેચ. કઈ જગ્યા? રિવિઝન સ્ટાન્ડર્ડ 7 એવું ફોલ્ડર હશે, એની અંદરથી તમને જે છે આ બધી પીડીએફ મળી જશે. ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ અને આ ફ્રી પીડીએફ નો લાભ અત્યારે જ મેળવો. અને બીજું, બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાવ તો બ્રહ્માસ્ત્ર બેચમાં તમને શું શું મળશે? તો ધોરણ 8 નો સંપૂર્ણ અભ્યાસક્રમ. ધોરણ 7 તો પૂરું થઈ ગયું ને, તો ધોરણ 7 ના પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષાના પેપર અને સોલ્યુશન મળશે. ધોરણ 7નું અસાઇનમેન્ટ મળશે. ધોરણ 8 નો સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. ધોરણ 8 ના બધા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે.
ધોરણ 8 ના બધા વિષયની સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ અને બીજું ઘણી બધી વસ્તુ જે છે મળવાની છે. તો હવે મૂંઝાવાની જરૂર નથી, બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. બધા પ્રશ્નોના એક જ જગ્યાએ જવાબ મળશે. ક્યાં? આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવમાં. આવી જ જાઓ વહાલા વિદ્યાર્થી મિત્રો. આમ બાહે ફેલાવીને તમારા ઇંતજાર કરી રહ્યા છીએ. સ્વાગત છે આપ સર્વનું. બરોબર, ઓશન જ્ઞાન લાઈવ ની અંદર કે જ્યાં જ્ઞાન સતત મળ્યા કરે છે, એવી જગ્યા, એવા પ્લેટફોર્મ જ્યાં સરસ મજાની પદ્ધતિ સાથે, એક સરસ મજાની મેથડ સાથે, એક સરસ મજાના એક લક્ષ્ય સાથે જે છે મહેનત કરાવાય છે. ઓકે, ચાલો વધીએ આગળ. યુનિટ નંબર 3. હાલો, પહેલું છે વેન ડઝ શિવ ગો ટુ બેડ. શિવ ક્યારે સૂવે છે? ક્યારે? 11 વાગે શિવ ગોઝ ટુ બેડ એટ અરાઉન્ડ 11 o'clock. વેન ડઝ શિવ ગેટ અપ. શિવ ક્યારે ઉઠે છે? ક્યારે ઉઠે છે? 5:30 in the morning. Yes, 5:30 AM. આગળ છે આગળ કે હાલો, what does શિવ do in the morning? કે શિવ સવારમાં શું કરે છે? તો he practices yoga. યોગા કરે છે. શિવ practices yoga in the morning. What does શંકર do? શંકર શું કરે છે? તો ભાઈ he makes tea and breakfast for the શિવ. શિવ માટે ચા નાસ્તો બનાવે છે. શંકર makes tea and breakfast for the શિવ. શિવ practices yoga for કલાક માટે an hour આવશે, 60 minutes આવશે. ચાલો આગળ વધીએ. ત્રીજો પેરેગ્રાફ છે what is શિવ વસાવડા. શિવ વસાવડા શું છે? તો મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક છે. who has a mustache. કોને મૂછ છે? મૂછ કોને છે? દિવ્યેશ સરને મૂછ છે ભાઈ, દિવ્યેશ સરને. મારે તો છે જ, પણ સાથે સાથે પેરેગ્રાફ પ્રમાણે શિવ વસાવડાને પણ મસ્ટેસ છે, પણ શંકરને નથી. હા, બટ શંકર ડઝ નોટ. રેડી? હવે સર ખાલી શિવ વસાવડા હેઝ અ મસ્ટેસ લખ્યું હોય, પાછળ ન લખ્યું તો ચાલે? કાંઈ વાંધો નહીં, ચાલે. મિસ્ટર શિવ વસાવડા ઇઝ અ, એ શું છે? તો એ સાયન્ટિસ્ટ છે, વૈજ્ઞાનિક છે. ચાલો આગળ વધીએ. ચોથો પેરેગ્રાફ છે ડઝ શંકર સ્લીપ. કે શું શંકર સૂઈ જાય છે? તો કે નહીં, નો, શંકર ડઝ નોટ સ્લીપ. પછી શંકર ખાલી જગ્યા એટ નાઇટ. તો શંકર શું કરે છે? તો શંકર ચાર્જ હિમસેલ્ફ, પોતાને ચાર્જ કરે છે. ચાલો યુનિટ નંબર 4 તરફ આગળ વધીએ. પહેલો પેરેગ્રાફ આપ્યો છે વિચ ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. ગુજરાતનો મુખ્ય તહેવાર કયો છે? નવરાત્રી. યસ, નવરાત્રી. લખીશું અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત ઇઝ નવરાત્રી. ત્યારબાદ વિચ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. ગુજરાતનું ફોક ડાન્સ કયું છે? ગરબા છે. ગરબા. ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત ઇઝ ગરબા. ગુજરાતનું લોક નૃત્ય છે ગરબા. who joins the ગરબા. ગરબામાં કોણ આવે છે? કોણ? યંગ મેન એન્ડ વુમન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરી પીપલ. યુવાન પુરુષો, સ્ત્રીઓ અને નાના બાળકો અને વૃદ્ધો પણ જે છે ગરબામાં આવે છે. યંગ મેન એન્ડ વુમન, ટાઇની ટોટ્સ એન્ડ એલ્ડરી પીપલ ઓલ જોઇન્સ ઇન ધ ગરબા. અરે સર બેઠું છે તો બેઠો જવાબ છે. જો હાલો આગળ વધીએ. ગરબા ઇઝ અ ખાલી જગ્યા ડાન્સ. ગરબા કેવો ડાન્સ છે? તો ગરબા કેવો ડાન્સ છે? યુથફુલ ડાન્સ છે, યુથફુલ. નવરાત્રી મીન્સ શું થાય? નવરાત્રી મીન્સ થાય છે 9 નાઇટ્સ, નવરાત્રીઓ. ઓકે, ચલો બીજું છે વોટ ડુ ધ વુમન વિયર. સ્ત્રીઓ શું પહેરે છે? વુમન શું પહેરે છે? તો જો બેઠી લાઈન મળી જશે. વુમન વિયર ચણિયા ચોળી. ધ ચણિયા ચોલી ઇઝ ફૂલ ઓફ એમ્બ્રોઇડરી એન્ડ મિરર વર્ક. પછી વોટ ડુ ધ મેન વિયર. પુરુષો શું પહેરે છે? તો ધ મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધેર વેસ્ટ. પુરુષો જે છે કુર્તા પાયજામા પહેરે છે ને પોતાની વિસ્ટ, કમર ઉપર જે છે ઓઢણી બાંધે છે. બેઠી લાઈન મળી ગઈ, બેઠો જવાબ મળી ગયો. ત્યારબાદ which word in the passage means eye catching. આઈ કેચિંગ એટલે કે આંખને કેચિંગ કરે, આંખને આકર્ષાવે એવો શબ્દ કયો છે? તો એવો શબ્દ છે એટ્રેક્ટિવ, આકર્ષક. હાલો, ડાન્સર્સ ડાન્સ વિથ ડિફરન્ટ, તો ડિફરન્ટ એક્શન્સ. ડાન્સરો જે છે ગરબાના જે ચાહકો છે એ અલગ અલગ એક્શન્સ સાથે ડાન્સ કરતા હોય છે. ચાલો આગળ વધીએ. આગળ છે વેર ઇઝ ધ કેતકી ગોઈંગ. વાય. કેતકી ક્યાં જતી હતી? શા માટે? તો જો કેતકી ક્યાં જતી હતી? કેતકી જતી હતી શોપિંગ માટે. બરોબર. અને શા માટે જતી હતી? તો કે નવરાત્રીની શોપિંગ હતી ને. કેતકી ઇઝ ગોઈંગ શોપિંગ વિથ હર મધર ટુ બાય થિંગ્સ ફોર નવરાત્રી. નવરાત્રીની વસ્તુ ખરીદવા માટે કેતકીની માતા સાથે જાતી હતી.
પછી વોટ ઇઝ કેતકી પ્રિપેરિંગ ફોર? કેતકી શાના માટે તૈયાર થતી હતી? તો કેતકી જે છે નવરાત્રી માટે, યસ, નવરાત્રી માટે જે છે તૈયાર થતી હતી. જો લખ્યું છે નવરાત્રી ઇઝ રાઉન્ડ ધ કોર્નર, કે નવરાત્રી ટૂંક સમયમાં જ છે એટલે હું તૈયાર થાઉં છું. કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રી. ત્યારબાદ નવરાત્રી પ્રિપેરેશન સ્ટાર્ટ્સ, ખાલી જગ્યા. તો નવરાત્રીની પ્રિપેરેશન એક અઠવાડિયા પહેલા શરૂ થઈ જાય છે. વીક, વીક એટલે 7 ડેઝ આવશે જવાબ. ચાલો ત્યારબાદ આગળ વધીએ. કેતકી વિલ બાય, કેતકી શું ખરીદશે? તો કે ચણિયા ચોળી ખરીદશે. રાઉન્ડ ધ કોર્નર નો મતલબ થાય છે શું? વેરી નિયર, ટૂંક જ સમયમાં છે. ચાલો આગળ વધીએ. વેર ડઝ ડાન્સ ટેક પ્લેસ? ડાન્સ ક્યાં થાય છે? તો જો ડાન્સ ટેક્સ પ્લેસ ઇન એન ઓપન ગ્રાઉન્ડ. સર બેઠો જવાબ લખી જ નાખવાનો હોય ને. વોટ ડુ ધ ડાન્સર્સ ડુ? ડાન્સર્સ શું કરે છે? શું કરે છે? Dancer form a circle in the open ground and dance to the tune of the ગરબા song with music. ડાન્સર જે છે પેલા સર્કલ બનાવે, ગોળ કુંડાળું બનાવે, પછી એ હાલો બેઠો જવાબ મળી ગયો. આગળ આગળ આગળ. What happens when the numbers of dancers is very large? કે જ્યારે ડાન્સર્સની સંખ્યા વધી જાય ત્યારે શું થાય? તો જો the numbers of dancers very large, so the chores sing ગરબા songs from the loudspeakers. બરોબર, તો ત્યારે જે છે લાઉડ સ્પીકર માંથી ગીત વગાડવામાં આવે. when the numbers of dancers very large, the chores sings ગરબા songs from loudspeakers. પછી how do the people prepare for the dance ground? લોકો કેવી રીતે તૈયાર થાય છે? તો કેવી રીતે તૈયાર થાય છે? people decorate and illuminate. લોકો ડેકોરેટ કરે છે, પ્રકાશિત કરે છે ડાન્સના ગ્રાઉન્ડને, ડાન્સ ગ્રાઉન્ડને with tiny bulbs. નાના નાના બલ્બથી જે છે એને ચમકાવે છે, પ્રકાશિત કરે છે. ચાલો આગળ વધીએ. ચોર્સ મીન્સ, તો ચોર્સ એટલે શું થાય? તો ગ્રુપ ઓફ સિંગર્સ, ગાયકો. ગરબા સોંગ વર્શિપ્સ, ગરબા સોંગ જે ગરબા છે એ કોને વર્શિપ, કોને માને છે? તો કે અંબા માને માને છે. ઓકે, હાલો. નાઉઅડેઝ, આજકાલમાં, ધ ગરબા સોંગ્સ પ્રેઝન્ટ, ગરબા સોંગ શું દર્શાવે છે? તો કે સોશિયલ થીમ્સ, સામાજિક થીમ જે છે એ પણ દર્શાવે છે. આગળ વધો એની પહેલા વહાલા વિદ્યાર્થી મિત્રો, આ સૂચના સાંભળતા જજો, તમારા કામની છે. અતિશય જરૂરી, અતિશય મહત્વની વાત એમ છે કે ધોરણ 7 ના વિદ્યાર્થીઓને મળી શકે છે હવે વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટનું સોલ્યુશન તદ્દન ફ્રી. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, સાચું સાંભળ્યું તમે. ધોરણ 7 જે છે નજીક આવી રહ્યું છે. નજીક જ કહેવાય ને સર, પૂરું થવા આવ્યું. ધોરણ 7 પૂરું થવા જઈ રહ્યું છે, ધોરણ 8 નજીક આવી રહ્યું છે. તો ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમે જોડાઈ જાઓ એટલે આ બધી ચિંતા એક સાથે મુક્ત. એક ઉપર એક ફ્રીની સ્કીમ છે. જી હા, ધોરણ 8 ની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જાઓ છો તો ધોરણ 7 માટે તમને પરીક્ષાના પેપર, સોલ્યુશન, એના દ્વિતીય સત્રાંત પરીક્ષાનું અસાઇનમેન્ટ આ તદ્દન ફ્રી મળશે. તો ધોરણ 8માં, તો ધોરણ 8માં સંપૂર્ણ અભ્યાસક્રમ સમજાવાશે. બરોબર, બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન મળશે, બધા જ વિષયની સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન મળશે, યુનિટ ટેસ્ટ લેવાશે અને બીજું ઘણું બધું વસ્તુ તમને મળવા જઈ રહ્યું છે. સર બીજું ઘણું બધું શું શું મળશે? તો જરાક જાણવા માટે આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરો. એની અંદર જે છે તમારે ધોરણ 8માં જવાનું. ક્યાં જવાનું? ધોરણ 8માં. ભલે તમે ધોરણ 7માં છો પણ તમારે જવાનું ક્યાં? ધોરણ 8માં. 8માં જાઓ અને ત્યાં બધી ડિટેલ્સ જોઈ લો કે તમને શું શું મળવાનું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો સમય નથી બગાડવાનો થતો, અત્યારે જ ડાઉનલોડ કરો આપણી એપ્લિકેશન ઓશન જ્ઞાન લાઈવ, અને એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. ચાલો યુનિટ નંબર 5 પેરેગ્રાફ આપ્યો છે. વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ? ફૂડ ક્યાં રાખવામાં આવે છે? ક્યાં રાખવામાં આવે છે? ક્યાં રાખવામાં આવે છે? ટિન 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 ટિન. Some rooms are storehouse for the food. Storehouses માં the food is kept in the storehouses. પછી where do the ants live? Ants ક્યાં રહે છે? ક્યાં રહે છે? ant hill માં. Ants live in the nests or ant hill. માળામાં રહે છે અથવા માળાનું નામ છે ant hill. Where do the young ants live? Young ants ક્યાં રહે છે? તો young ants રહે છે નર્સરીઝમાં. નર્સરીઝ. ઓકે, ખાલી જગ્યા live in the reserved quarters. reserved quartersમાં કોણ રહે? તો કે આર્મી. વર્કર્સ રહે છે, વર્કર્સ જે છે, જો વર્કર્સ જે છે એ રિઝર્વડ ક્વાર્ટર્સમાં રહે છે. રેડી? ચાલો આગળ વધીએ. જો હું લખ્યું છે વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. ઓકે, ચલો આગળ વધીશું. આગળ છે ફૂડ ઇઝ ધ કેપ્ટ ઇન. ફૂડ રાખવામાં આવે છે ક્યાં?
તો કે સ્ટોર હાઉસમાં રાખવામાં આવે છે. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ગેટ. ગેટ એટલે શું થાય? તો ગેટ એટલે થાય છે ફેચ, મેળવવું થાય છે. ચાલો હવે આગળ વધીએ. વોટ ડઝ ધ ગ્રીન ફ્લાય ગીવ? ગ્રીન ફ્લાય શું આપે છે? તો ગ્રીન ફ્લાય શું આપે છે ખબર છે? જો અહીંયા આપણને આપ્યું છે ગ્રીન ફ્લાય ઇઝ એન્ડ્સ કાવ ધ એન્ડ્સ ટ્રેન ટુ હની ડ્યુ. હની ડ્યુ આપે છે, ટુ ગીવ હની ડ્યુ. ધ ગ્રીન ફ્લાય ગીવ્સ હની ડ્યુ. ગ્રીન ફ્લાય જે છે એક પ્રકારનું મધ આપે છે. વિચ ક્રિએચર ઇઝ એન્ડ્સ કાવ? કે કયું ક્રિએચર જે છે એ કીડીઓની કાવ, કીડીઓની ગાય ગણાય છે? તો ધ ગ્રીન ફ્લાય. બેઠો જવાબ છે ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ડ્સ કાવ. પછી વિચ ક્રિએચર લીવ ઇન ધ એન્ટ હિલ? કે કયું ક્રિએચર એન્ટ હિલમાં રહે છે? કયું ક્રિએચર? બીટલ્સ, સ્મોલ એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાયસ લીવ ઇન ધ એન્ટ હિલ. પછી વાય ડુ એન્ટ્સ કીપ અધર ક્રિએચર્સ ઇન ધ હાઉસ? કે શા માટે કીડીઓ જે છે બીજા પ્રાણીઓને, બીજા ક્રિએચર્સને પોતાના ઘરમાં રહેવા દે છે? એન્ડ્સ કીપ અધર ક્રિએચર્સ ફ્રોમ ધ પ્રેઝન્ટ સ્મેલ. પ્લેઝન્ટ સ્મેલ માટે, સુગંધ માટે. પેટ્સ તરીકે અથવા તો જે છે એને સ્વીટ જ્યુસ એમાંથી જોતું હોય એટલા માટે. ચાલો, there are the pets in the ant hill? કે શું એન્ટ હિલમાં પેટ્સ હોય છે? તો હા, યસ, there are pets in the ant hill. The ખાલી જગ્યા ants cow, કીડીઓની ગાય કઈ? ગ્રીન ફ્લાય. The green fly gives. ગ્રીન ફ્લાય શું આપે? તો કે હની ડ્યુ આપે છે, હની ડ્યુ. અને which word in the passage means nice? તો નાઇસ નું શું થઈ જશે? પ્લેઝન્ટ જે છે સમાનાર્થી શબ્દ થઈ જાય છે. આગળ વધીએ. વોટ આર ધ યંગ એન્ટ્સ કોલ્ડ? યંગ એન્ટ્સ ને શું કહેવાય છે? તો ચાલો, યંગ એન્ટ્સ ને શું કહેવાય છે? યંગ વન્સ, ધ ગ્રબ્સ કહેવાય છે. ધ યંગ એન્ટ્સ આર કોલ્ડ ધ ગ્રબ્સ. વાય ઇઝ ધ એન્ટ લાઈફ પીસફુલ? શા માટે કીડીઓનું જીવન પીસફુલ હોય છે? કારણ કે તેઓ જે છે નેવર ફાઇટ, ક્યારે બાંધતી નથી, બરોબર છે. અને બધા જે છે સેપરેટ બેરેક હોય, બધાને અલગ અલગ બેરેક હોય, બધાને અલગ અલગ કામ હોય, એટલે કોઈ દિવસ કામમાં કઈ બાંધવાનું થાય જ નહીં, કઈ કારણ વગરનો વહીવટ જ ન આવે એટલા માટે. ધ એન્ડ્સ લાઈફ ઇઝ પીસફુલ બીકોઝ સોલ્જર્સ, વર્કર્સ એન્ડ ક્લીનર્સ ડુ નોટ હાર્મ ધ ગ્રબ્સ. તેઓ જે છે નાના બચ્ચાઓને, ગ્રબ્સને હેરાન ન કરે. અને they never fight with other members of the group. ગ્રુપના બીજા મેમ્બરને કારણ વગરની હળી કરતા નથી. સોલ્જર્સ લીવ ઇન, સોલ્જર ક્યાં રહે? બેરેકમાં રહે. ખાલી જગ્યા હેવ ધ સેપરેટ બેરેક્સ, તો કોની પાસે? સોલ્જર્સ પાસે અલગથી બેરેક હોય. ચાલો આગળ વધીએ. ખાલી જગ્યા ડુ નોટ ગો આઉટ ઇન ધ સર્ચ ફોર ફૂડ. કે કોણ જે છે ખોરાકની શોધમાં જતું નથી? કોણ જતું? તો કે સોલ્જર્સ. સોલ્જર્સનું કામ રક્ષણ કરવાનું છે, એટલે ખોરાક ગોતવા માટે જાય નહીં. ચાલો, હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ટ લીવ? કે ક્વીન એન્ટ કેટલો સમય જીવે? ક્વીન એન્ટ જે છે 15 years. ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years. લગભગ 15 વર્ષ સુધી જીવી શકે. Who guards the grubs? આ બચ્ચાઓનું ધ્યાન કોણ રાખે? તો કે સોલ્જર્સ. સોલ્જર્સ ગાર્ડ ધ ગ્રબ્સ. Who lay eggs? ઈંડા કોણ આપે? તો કે ક્વીન. ધ ક્વીન એન્ટ lay eggs. ખાલી જગ્યા ફીડ ધ ગ્રબ્સ. એ ગ્રબ્સને ખવડાવે કોણ? તો કે વર્કર્સ. ખાલી જગ્યા ગાર્ડ ધ ગ્રબ્સ. બચ્ચાઓનું રક્ષણ કોણ કરે? તો કે સોલ્જર્સ. હે ને? બહુ સરળ છે. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણે પહેલો પ્રશ્ન પૂર્ણ થાય છે. પણ વહાલા વિદ્યાર્થી મિત્રો, અમારા માટે અમે તમારા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું છે. એ વોટ્સએપ ગ્રુપમાં મેં જે છે તમારા ધોરણને લગતી, તમારા ધોરણના તમામ વિષય, ગુજરાતી, ગણિત, હિન્દી, અંગ્રેજી, વિજ્ઞાન, સમાજ, સંસ્કૃત, આ બધા વિષયના જે કાંઈ પણ નવી અપડેટ્સ હોય, કાંઈ નવા સોલ્યુશન હોય, તો એ બધી વાત જે છે મેં વોટ્સએપ ગ્રુપમાં સૌથી પહેલા શેર કરીએ છીએ. તો ભાઈ વોટ્સએપ ગ્રુપમાં તમારા ફાયદા માટે, તમારી માહિતી માટે જોડાઈ જાઓ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપી છે. બીજી મહત્વની વાત, આ વોટ્સએપ ગ્રુપમાં તમને ખાલી એવું નથી કે ઇંગ્લિશનું સોલ્યુશન મળશે. ઇંગ્લિશ સહિત બધા વિષયનું સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે વોટ્સએપ ગ્રુપ માધ્યમથી મેળવી શકશો. એટલે વોટ્સએપ ગ્રુપમાં અત્યારે જોડાઈ જાઓ. અને બ્રહ્માસ્ત્ર બેચ વિશે, બ્રહ્માસ્ત્ર કોર્સ વિશે તમને કાંઈ પણ મૂંઝવણ હોય, બિલકુલ ન મૂંઝાતા. આપણો મોબાઈલ નંબર 7046222254. તમે ગમે ત્યારે શરૂ કરી શકો છો, ગમે ત્યારે એમાં ફોન કરી શકો છો, અને જે કાંઈ પણ માહિતી જોતી હોય એ મેળવી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો 16 ગુણનો પહેલો પ્રશ્ન. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે પ્રશ્ન નંબર 2 ની શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 2 ને જે છે આપણે આગળ લઈ જશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો,
તમારા મિત્રોમાં લિંક શેર કરો, જેનાથી તેમને પણ આ વિડીયોનો લાભ મળી શકે, આ સોલ્યુશનનો લાભ મળી શકે અને સારામાં સારા ગુણ મેળવી શકે. અને મળીએ વહાલા વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.